હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર અને તમે જોઈ રહ્યા છો પી વિભાગના તત્વો. વિદ્યાર્થી મિત્રો, આપણે 15મો સમૂહ જોયો, 16મો સમૂહ જોયો અને હવે 17મા સમૂહની અંદર આપણે ખૂબ જ સારી રીતે થોડીક ચર્ચા વિચારણા કરી. એ હતી થોડીક એવી ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની રજૂઆત. આજના દિવસે આપણે થોડાક તત્વોની વાત કરીશું અને આજનો પહેલો દિવસ એ ક્લોરીન માટેના તત્વોની વાત કરવા માટેનો ક્લોરીન તરીકે આપણે ભાગ સમજીશું. તો ક્લોરીન તો ખાસ કાળજીપૂર્વક એમ કહી શકાય કે સિલે એ સાયન્ટિસ્ટનું નામ કહી શકાય. સિલે એ 1774માં MnO2 અને HClની એક ચોક્કસ પ્રક્રિયા કરી અને તેમાંથી HClની ઉત્પત્તિ કરી. દેટ મીન્સ કે HCl મેળવવાની મુખ્ય જે રજૂઆત છે એ કંઈક આ રિએક્શનથી મળી આવેલી. હવે જે પણ રજૂઆત છે તમે 11થની ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે પ્રક્રિયાને સમજીને આવ્યા છો. હું ફરી એકવાર તે જ પ્રક્રિયાને દર્શાવું તો NCERT ટેક્સ્ટબુકનો જ યુઝ કરીશ, કેમ કે NCERT ટેક્સ્ટબુકમાં તમને બધી વસ્તુ દર્શાવવાનો હું ટ્રાય કરી રહ્યો છું. ચાલો, તમારી સ્ક્રીનમાં દેખાતી બધી બાબત NCERT ટેક્સ્ટબુકને રજૂઆત કરતી જ બાબતો છે. દેટ મીન્સ NCERT ટેક્સ્ટબુક જ છે. હવે HCl અને MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની રજૂઆતથી ચોક્કસ પ્રકારના ક્લોરીનનું સંશોધન થયું અને ત્યારબાદ 1810માં ડેવીએ તે તાત્વિક સ્વભાવ જે પણ વિસ્થાપિત કર્યો. દેટ મીન્સ કે તેનો તત્વનો જે પણ સ્વભાવ છે, તેના જે પણ ગુણધર્મ છે, તેનો રંગનો આધાર છે, એ બધી જ વસ્તુની રજૂઆત ડેવી નામના સાયન્ટિસ્ટે કરી. મતલબ એકે ઉત્પત્તિ કરીને કે બાકીનો સ્વભાવ સમજાવ્યો. આમ બે અલગ અલગ સાયન્ટિસ્ટોનો અહીંયા ફાળો છે. ક્લોરીન શબ્દ ક્યાંથી આવ્યો છે? તો ક્લોરીન શબ્દ જે છે એ ગ્રીક શબ્દ છે ક્લોરસ. ક્લોરસનો ખરેખર અર્થ થાય છે પીળો, અને એ પીળો શબ્દનો યુઝ કરીને તમે સરળતાથી ક્લોરીન શબ્દને વિચારી શકો છો અને આપણે ક્લોરીન શબ્દને જાણીએ છીએ કે જેની સંજ્ઞા Cl છે. ઓકે, 1 by 1 તેના માટેની બધી ચર્ચા કરીએ. નંબર 1 બનાવટોની વાત કરીએ, નંબર 2 ગુણધર્મની વાત કરીએ. નંબર 1થી શરૂઆત કરીએ તો નંબર 1 તમારી પાસે એ જ છે કે મેંગેનીઝ ડાયોક્સાઇડને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે તો શું બનશે? ક્લોરીન વાયુ. ના આ રિએક્શન તમને ધોરણ 11ના ચેપ્ટર નંબર 1ના એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે તમને આપી દીધેલી છે. આઈ થિંક સો કે તમને યાદ જ હશે. પરંતુ જો યાદ નથી તો તમે ફટાફટ જોઈ લો. MnO2 પ્લસ 4HCl મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ તો તમને સાથે મળે છે ક્લોરીન વાયુ. અને રિએક્શન ખૂબ જ સરળ છે. ફક્ત ગરમ કરવાને કારણે મિશ્ર કરીને ગરમ કરશો એટલે હાઇડ્રોજન અને જે પણ ક્લોરીન છે તેમાં રહેલા ક્લોરીનની ઉત્પત્તિ મુક્ત અવસ્થામાં થાય છે. દેટ મીન્સ કે સેલના સ્વરૂપમાં છૂટો પડે છે. જો કે HClના સ્થાને તમે મીઠું અને સાંદ્ર H2SO4ની પ્રકૃતિ યુઝ કરી શકો છો. મતલબ શું છે? મતલબ એટલો જ છે કે તમે જો HCl યુઝ કરો, અધરવાઇઝ NaCl પ્લસ H2SO4 તમે આ મિશ્રણ યુઝ કરો તો ઇનડાયરેક્ટલી આ બંને સમાન પ્રકૃતિમાં જ ભાગ ભજવે છે. સમાન પ્રકારની પ્રકૃતિ જે ઓળખી શકીએ છીએ આપણે. ઓકે, એટલે જોવા જઈએ ને તો આ બંને તો સમાન છે, HCl અને NaCl પ્લસ H2O. ક્લિયર? ચાલો, પરંતુ જ્યારે પણ તમે વાત કરો છો કે ક્લોરીન, તો સ્વાભાવિક જ છે કે મેંગેનીઝ ડાયોક્સાઇડની જરૂર પડશે. જો મેંગેનીઝ ડાયોક્સાઇડનો યુઝ નથી કરતા તો તમે પોટેશિયમ પરમેંગેનેટને ક્લોરીન સાથેની પ્રક્રિયા દ્વારા પણ મેળવી શકો છો, કે MnO4 પ્લસ HCl, અને તેમાંથી પણ તમને MnCl2 મળે છે અને સાથે સાથે ક્લોરીન મુક્ત થાય છે. કદાચ તમે ઓબ્ઝર્વેશન કરી લીધું છે અને કદાચ નથી કર્યું તો હું તમને કહું છું, નોર્મલ વસ્તુ છે કે જ્યારે પણ ક્લોરીનની ઉત્પત્તિની વાત કરીએ છીએ ત્યારે એક મેંગેનીઝ નામનો જે પણ ધાતુનો ભાગ છે એના સંયોજનનો યુઝ કરીએ છીએ. ઇનડાયરેક્ટલી એવું કહીશ કે એના સંયોજન સારી રીતે તમને ક્લોરીન આપવા માટે મદદરૂપ છે. એટલે બંને પ્રક્રિયામાં આપણે મેંગેનીઝવાળા પદાર્થોની રજૂઆત કરી એટલે તમે બંને સરળતાથી યાદ રાખી શકો છો. હવે ક્લોરીનની ઉત્પાદનની વાત કરવા જઈએ છો તો બીજી બે પદ્ધતિ પણ તમારી સાપેક્ષ છે. ડીકન પદ્ધતિ છે અને વિદ્યુત વિભાજન પ્રક્રમ છે. ડીકન પદ્ધતિ શું છે? તો કે જે પણ 723 કેલ્વિન તાપમાને CuCl2 કોપર ક્લોરાઇડ, અને ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો કે તે ઉદ્દીપક તરીકેની ભૂમિકામાં છે. ઉદ્દીપકની હાજરીમાં તાપમાન તમને આપી દીધું છે 723 કેલ્વિન.
723 કેલ્વિન તાપમાને CuCl2ની હાજરીમાં ફક્ત ને ફક્ત HClની ઓક્સિજન સાથેની ઓક્સિડેશનની ક્રિયા અને તમને મળી જશે ક્લોરીન વાયુ. કેમ કે તેની અંદર ક્લોરીન વાયુને પ્લસ H2O મુક્ત થાય છે, જે ડીકેન પદ્ધતિ છે, ડીકેન પ્રક્રમ છે. બીજું છે વિદ્યુત વિભાજન પ્રક્રમ. વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં શું થાય છે તો કે ક્ષારયુક્ત જે પણ NaCl છે અથવા તેમ કહેવાય કે દરિયાનો જે ક્ષાર છે તેમાં રહેલો સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન દ્વારા પણ તમે આ ક્લોરીન વાયુને મુક્ત કરી શકો છો. અને તમે બધા જાણો છો વિદ્યુત વિભાજન હોય તો એનોડ અને કેથોડની પ્રક્રિયા વિધિ જાણો છો. તમે આ વસ્તુ પણ કદાચ 12થમાં સમજીને આવ્યા છો. 12થમાં જ્યારે પણ વિદ્યુત રસાયણ સમજ્યું છે ત્યારે વિદ્યુત રસાયણના સંદર્ભમાં આપણે જે પણ સમુદ્રનું પાણી હોય અને એ સમુદ્રના પાણીના ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાને સમજી છે અને તે જગ્યા પર આપણે આ વસ્તુની ક્રિયાવિધિ સમજી છે. તો ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો આ વસ્તુ પણ તમારા માટે નવી ન કહી શકાય. એટલે કેથોડ પર ક્લોરીન વાયુ મુક્ત થાય છે ને એ ક્લોરીન વાયુ આપણે સામાન્ય યુઝ કરી શકીએ છીએ એઝ અ પ્રક્રિયક તરીકે, એઝ અ ડિફરન્ટ ટાઈપના સોલ્વન્ટ તરીકે. ચાલો, તો તમે ક્લોરીન વાયુની વાત કરી કે જેની ઉત્પાદનની ક્રિયાવિધિ અલગ અલગ 4 પ્રોસેસમાંથી પસાર થઈ. હવે વાત કરીએ તેના ગુણધર્મની. ચલો, ગુણધર્મ વિશે વાત કરીએ. ગુણધર્મની શરૂઆત ખૂબ જ કાળજીપૂર્વક કરવી અને ગુણધર્મ જે પણ છે એને તમારે પણ કાળજીપૂર્વક જ લેવાના છે. ઓકે, ચાલો, ગુણધર્મ. હવે ગુણધર્મ છે તો સ્વાભાવિક છે કે તેના ગુણધર્મ કયા કયા પ્રકારના છે, તે કઈ પ્રકૃતિમાંથી પસાર થાય છે, તેની સાથે કેવી રિએક્શન આપે છે, બધી જ બાબતોનો સમાવેશ અહીંયા થશે. એટલે બધી બાબતોને ખાસ કાળજીપૂર્વક લેવાની છે. તે તીવ્ર અને ગુંગળામણકારક વાસ ધરાવતો લીલાશ પડતો પીળો વાયુ છે. લીલાશ પડતો પીળો વાયુ છે, ખાસ યાદ રાખજો. તીવ્ર વાસ ધરાવે છે અને ગુંગળામણ પણ થાય છે. જો તમે એક્સ્ટ્રા મતલબ વધુ પડતી હવા ક્લોરીન વાયુની શ્વસનમાં જાય છે તો સ્વાભાવિક છે કે ગુંગળામણની ક્રિયા થવાની છે. તે હવા કરતાં 2 થી 5 ગણો ભારે છે. એટલે સ્વાભાવિક છે કે નીચેના વાતાવરણમાં રહેવાનો છે. જો ભૂલમાંથી પણ કોઈ જગ્યામાંથી લીકેજ થયો છે તો નીચેના વાતાવરણમાં જ રહેશે અને ગુંગળામણની ક્રિયાવિધિ થશે. એટલે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરવાનું. કોઈ પણ સિલિન્ડર હોય જે ક્લોરીન વાયુ ધરાવે છે લીકેજ ન થાય તેની પણ કાળજી રાખવી પડે છે આપણે જ્યાં પણ હોય ત્યાં. તે સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીકૃત પામી શકે છે. 239 કેલ્વિન તાપમાને ઉકળે છે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાનું. ઉત્કલન બિંદુ થઈ ગયું. અને તે પાણીમાં કેવું છે? દ્રાવ્ય છે. બધા જાણો છો તે પાણીમાં કેવું છે? દ્રાવ્ય. હવે અલગ અલગ ક્રિયાવિધિ આપી દીધી છે. જો તમને ધાતુ સાથેની અને અધાતુ સાથેની પ્રક્રિયા આપી દીધી. ધાતુ સાથે રિએક્શન કરે છે સિમ્પલ જેના ક્લોરાઇડ બને છે. અધાતુ સાથે ક્લિયર રિએક્શન કરે તેના અનુવર્તી ક્લોરાઇડ બને છે. એટલે તમે એક્ઝામ્પલ તો બધા જાણો છો. તમે બધા ક્લોરાઇડ તો જાણો છો. આ કોમન વસ્તુ છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. જો હાઇડ્રોજન સાથે વધુ આકર્ષણ ધરાવવાની પ્રકૃતિને કારણે હાઇડ્રોજનના જે પણ સંયોજનો હોય તે સરળતાથી HCl તમને દર વખતે આપે છે. કે જેની પાસે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન સલ્ફાઇડ હોય કે પછી કોઈ પ્રકારનો કાર્બનિક સંયોજન હોય, ક્લોરીન સાથે રિએક્શન કરશે. ઉગ્ર પ્રકારની રિએક્શન આપીને તમને અનુવર્તી ક્લોરીન છૂટો પાડવાની ક્રિયાવિધિ તમને જોવા મળશે. ઓકે, એટલે હાઇડ્રોજન પ્રત્યેની જે આકર્ષણની પ્રકૃતિ છે એ હાઇડ્રોજન ધરાવતા સંયોજનને આધારે પૂર્ણ થાય અને તેમાંથી શું બને? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. હવે જ્યારે ક્લોરીન ઠંડા અને મંદ બેઝની સાથે પ્રક્રિયા કરવા જતો હોય ત્યારે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડનું મિશ્રણ બનાવતો હોય છે. જોઈ લો કે ઠંડા અને મંદ એને હોય છે, ઠંડો અને મંદ. ઠંડો પણ છે અને મંદ પણ છે, સમજી લેજો ખાસ કાળજીપૂર્વક. અને ત્યારે NaCl પણ બને છે અને NaOCl પણ બને છે. મતલબ ક્લોરાઇડ પણ બને છે અને હાઇપોક્લોરાઇડ પણ મળે છે. OCl છે ને હાઇપોક્લોરાઇડ. ઓકે, પરંતુ યાદ શું રાખશો કે ગરમ હોય કે પછી સાંદ્ર હોય, એને હોય કેવું હોય? ગરમ અથવા સાંદ્ર. તો તે જગ્યા પર ક્લોરાઇડ પણ બનશે અને ક્લોરેટ પણ બનશે. ClO3 ક્લોરેટ. નામ યાદ રાખવાનું છે, સાથે પ્રકૃતિ પણ યાદ રાખવાની છે. જો તમારી પાસે OCl- છે તો તેને હાઇપોક્લોરાઇડ કહેવાય છે. ક્લોરેટની વાત કરવામાં આવે તો ClO3- કહેવાય છે. ઓકે, એટલે આ વસ્તુ ભૂલવાની નથી. ચાલો આગળ વધુ.
તમને એમ કહેવામાં આવે કે તે શુષ્ક ફોડેલા ચૂના સાથે વિરંજક પાવડરની બનાવટ કરે છે. ધોરણ 10ની અંદર આ વસ્તુ વિરંજક પાવડરની તમને આવી ગઈ હશે કે વિરંજક પાવડરની બનાવટ કરવા માટે તમે કેનો યુઝ કરો છો. તો આ એક સિમ્પલ રિએક્શન છે. ફરી એકવાર CaOH ટ્વાઇસ ફોડેલો ચૂનો જેને કહીએ છીએ આપણે, અથવા એમ કહીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તેની સાથે વિરંજક ઉત્પન્ન કરવા માટેની ક્લોરીનની રિએક્શન કે જેને કારણે CaOCl2 બને છે, સાથે સાથે CaCl2 બને છે. અને વિરંજક પાવડરનું સંઘટન જે સામાન્ય હોય ને એ સંઘટન ખૂબ જ મોટું આવી રીતે હોય છે. CaOCl ટ્વાઇસ CaCl2 into CaOH ટ્વાઇસ into H2O. આ એક આખું સંઘટન છે વિરંજક પાવડરનું. ક્લિયર? ડન. ચાલો આગળ વધુ. તો ક્લોરીન હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરે છે, જેમ કે મિથેન સાથેની રિએક્શન. મિથેન સાથેની રિએક્શન જોવા જાવ એટલે જે પણ સૂર્યપ્રકાશની હાજરી છે તેની સાથે રિએક્શન કરશે, યોક્સિલ નિપજ મળશે. અને સરળતાથી તમે બધી વસ્તુ જાણો છો, કેમ કે આપણે હેલો આલ્કેન હેલો એરિનની અંદર જોઈ ગયા હશો તમે, અથવા તો જોવાના હશો કે જેની અંદર સિમ્પલ વેની અંદર આ ક્લોરીન છે મુક્ત મૂલકના સ્વરૂપમાં અહીંયા એડ થાય છે, ઉમેરાય છે. અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થઈને HCl બને અને સ્વાભાવિક છે કે મિથાઇલ ક્લોરાઇડ તમને મળી જાય છે. જો વધુ ઉગ્ર કન્ડિશન હશે ને તો સ્વાભાવિક છે વધુથી વધુ એન્ટર થશે ક્લોરીન અને વધુથી વધુ HCl બનતો જશે, કેમ કે ઓલરેડી એક સ્વભાવ તો આપણે હમણાં જ જોયો કે હાઇડ્રોજન સાથેનો સ્વભાવ આકર્ષણનો છે, એટલા માટે HCl ઉત્પન્ન થવાનું છે જ. ઓકે, તો આ સ્વભાવને કારણે જો વધુ ઉગ્રતાથી આ સેલ એન્ટર થતો જાય તો જેટલા પણ હાઇડ્રોજન છે એ બધાના સ્થાને Cl એન્ટર થઈ જશે અને એના અન્ય સેલ સાથે HCl બનાવવાની પ્રક્રિયા ક્રિયાવિધિ જોવા મળશે. ક્લિયર? અને એવી રીતે તમને બીજી એક રિએક્શન પણ આપી દીધી છે, જોઈ શકો છો. આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અને આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. ફેર એટલો જ છે, જો અસંતૃપ્ત હશે એટલે કે ડબલ બોન્ડની પ્રકૃતિ છે, ઇનડાયરેક્ટલી ડબલ બોન્ડની પ્રકૃતિ છે. જોઈ લો આવી રીતે કંઈક. ઓકે, તો CH2 ડબલ બોન્ડ CH2, તો આ સ્વાભાવિક છે કે આ બંધ એક તૂટવાનો છે અને સરળતાથી તમારું જે પણ રિએક્શન છે એમાં બંને જગ્યા પર Cl લાગવાનો છે, કંઈક આ રીતે. ઓકે, તો આમાં સિમ્પલ પ્રકૃતિ છે કે એક બંધનું તૂટવું, તે જગ્યા પર Clનું એન્ટર થવું, અહીંયા કોઈ હાઇડ્રોજન રિલીઝ થવાનો નથી. ક્લિયર? ડન. ચાલો આગળ વધીએ. આગળ વધવા જાવ એટલે ખૂબ જ કાળજીપૂર્વક તમારે મુદ્દો યાદ રાખવા જેવો મુદ્દો છે કે સ્થિર પડી રહેલું ક્લોરીન જળ, આ યાદ રાખજો ખાસ કાળજીપૂર્વક, સ્થિર પડી રહેલું ક્લોરીન જળ HCl અને HOCl બનાવવાને કારણે તેનો રંગ પીળો ગુમાવી દે છે. એટલે સમજી લેવાનું કે જો પીળો રંગ ગુમાવી દે છે તો HClનું પ્યોર સ્વરૂપ છે નહીં. ઓકે, આ રીતે પ્રાપ્ત થયેલો હાઇપોક્લોરસ એસિડ જેને કહેવાય છે HOCl, શું કહેવાય છે? HOCl નવજાત ઓક્સિજન આપે છે. નવજાત ઓક્સિજનનો મતલબ શું છે? તો કે ઓક્સિજનનો એક અણુ છૂટો પડે, એક ઓક્સિજનનો છૂટો અણુ કે જેને નવજાત ઓક્સિજન કહી શકાય. અને આ ઓક્સિજનનો અણુ જે છે એ કોઈપણ જગ્યા પર જોડાઈને સરળતાથી અનુવર્તી ઓક્સિજનનો જે પણ ગુણધર્મ જરૂર પડતી હોય અથવા તો ઓક્સિજનની જ્યાં પણ જરૂર હોય, જેમ કે ઓક્સિડેશન રિડક્શન, આ પ્રક્રિયા દરમિયાન આપણે ઓક્સિજનની જરૂર પડતી હોય છે, તો તે જગ્યા પર આવા પદાર્થો કે જે સામાન્ય રીતે આવો નવજાત પરમાણુ ઉત્પન્ન કરે છે ઓક્સિજનનો, એ વપરાય છે. ક્લિયર? થોડી વારમાં જ તમને બતાવી દઉં કે એનો ઉપયોગ ક્યાં થાય છે. ઓકે, જે ક્લોરીનના ઓક્સિડેશન કરવાના અને વિરંજક કરવાના ગુણધર્મ માટે જવાબદાર છે. ઓકે, ક્લોરીનના ઓક્સિડેશન કરવાના, મેં વાત કરી ઓક્સિડેશનની ક્રિયાવિધિ કે જેમાં ઓક્સિજનના નવજાત ઓક્સિજન જે છે તે વપરાવાનો છે, અને સાથે સાથે વિરંજકના પણ ગુણધર્મમાં યોગ્ય રીતે વપરાવાનો છે. હવે ક્લોરીન જે છે એ ફેરસનું ફેરિકમાં, સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરી શકે છે. ક્લોરીનની જેમ ફ્લોરિનની વાત કરવા જાઓ, ફ્લોરિન સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં, આયોડિનનું આયોડાઇડમાં રૂપાંતર કરવાનું કામકાજ કરે છે. અને બધી પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા હતી. ફેરસમાંથી ફેરિકનું બનવું, સલ્ફાઇડમાંથી સલ્ફેટનું બનવું, સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડનું બનવું અને આયોડિનમાંથી આયોડાઇડનું બનવું. આ બધી જ પ્રક્રિયા છે ને એ સામાન્ય ઓક્સિડેશન પ્રક્રિયા છે. સલ્ફર ડાયોક્સાઇડ અને આયોડિન પાણીની હાજરીમાં અનુક્રમે સલ્ફ્યુરિક એસિડ અને આયોડિક એસિડ બનાવે છે. આ પણ એક સામાન્ય રીતે ઓક્સિડેશન રિડક્શન જેવી જ પ્રક્રિયા, ઓક્સિડેશન જેવી જ પ્રક્રિયા છે, રિડક્શનનું નામ નથી લેતો. ચાલો,
જોઈ લો પ્રક્રિયા, બધી પ્રક્રિયા જુઓ. FeSO4 માંથી Fe2SO4 થ્રાઇસ બને છે. Na2SO3 માંથી Na2SO4 બને છે. SO2 માંથી સમજો ખાસ કાળજીપૂર્વક, SO2 માંથી H2SO4 બને છે. જો લખ્યું છે સલ્ફર ડાયોક્સાઇડ માંથી સલ્ફ્યુરિક એસિડનું બનવું. એવી રીતે આયોડિન માંથી I2 માંથી બને છે આયોડિક એસિડ HiO3 બને છે. ઓકે, તો HiO3 પણ અહીંયા ક્લિયરલી તમને બતાવીને આપ્યું છે. આ બધી જ વસ્તુ ફક્ત ને ફક્ત ક્લોરીનને કારણે પોસિબલ છે, ક્લોરીનને કારણે. અને બધાના ક્લોરીનમાં HCl ની ઉત્પત્તિ એક કોમન વસ્તુ છે, કેમ કે જો હાઇડ્રોજન છે તો તેની સાથે આકર્ષણ થવાનું છે, અને તેની સાથે આકર્ષણ છે તો સ્વાભાવિક છે કે તે જગ્યા પર ચોક્કસ ડેફિનેટલી રીતે HCl ઉત્પન્ન થવાનો છે. ક્લિયર? ડન? ચાલો, ભૂલવાનું નથી. આગળ વધુ. તો હવે નવજાત ઓક્સિજન જે ઉત્પન્ન થયો હતો તેનો યુઝ થાય છે. જુઓ, સમજો. ક્લોરીન શક્તિશાળી વિરંજક છે. વિરંજકના ગુણધર્મમાં આપણે સમજ્યા કે વપરાય છે, પણ કઈ રીતે વપરાય છે તેનો અહીંયા બધો સારાંશ આપ્યો છે. ક્લોરીન શક્તિશાળી વિરંજક છે. વિરંજક ક્રિયા ઓક્સિડેશનના કારણે થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તે ભેજની હાજરીમાં શાકભાજી અથવા તો કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરે છે, અને ક્લોરીનની વિરંજક અસર કાયમી હોય છે. જેમ કે Cl2 H2O સાથે રિએક્શન કરે છે તો તે જગ્યા પરથી વિરંજક કરવા પાછળ જવાબદાર એ નવજાત ઓક્સિજન ઉત્પન્ન થયો, અને એ નવજાત ઓક્સિજન રંગીન પદાર્થ સાથે જો જશે તો એ રંગીન પદાર્થને રંગવિહીન કરી દેશે. વિરંજકનું કામ જ શું છે? રંગને દૂર કરવો. અને એ રંગ દૂર થઈ જવાનું કારણ છે આ ઓક્સિજન, અને એ ઓક્સિજન ઉત્પન્ન કરવાનું કારણ છે આ ક્લોરીન. ક્લિયર? એટલે જો તમે ક્લોરીન પાણીમાં નાખો છો HCl બનશે, અને સાથે આ ઓક્સિજન છૂટો પડવાનો છે, જેને નવજાત ઓક્સિજન કહેવાય છે, જે O2ના સ્વરૂપમાં નથી. ખાસ યાદ રાખજો, O2નું સ્વરૂપ હોય ને તો સ્થાયી સ્વરૂપ છે, પરંતુ આ નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરે છે. એ નવજાત ઓક્સિજન જે ઉત્પન્ન થાય છે એ રંગીન પદાર્થનું રંગવિહીનમાં રૂપાંતર કરવા માટે જવાબદાર બની જાય છે. ક્લિયર? ડન? તો આ જે બાબત હતી એ આપણે સમજી, અને એ બધી જ બાબત આપણા ક્લોરીન માટે હતી. ઓકે, અને ક્લોરીન માટે જેટલી પણ બાબત તમે ખાસ કાળજીપૂર્વક સમજી છે એને તમારે ખાસ કાળજીપૂર્વક રીડિંગ સાથે સંપૂર્ણ પૂરી કરવી પડશે, પરંતુ તેના ઉપયોગો પણ ફટાફટ જોઈએ. ચાલો, ઉપયોગોની વાત કરીએ તો તમારા માટે ઉપયોગ ખૂબ જ સહેલા છે. ઉપયોગો કે જેમાં તમને યોગ્ય રીતે દર્શાવે છે કે લાકડાના માવામાં, લાકડાનો માવો એટલે કે કાગળ અને રેયોનના ઉત્પાદન માટે જરૂરી કહેવાય લાકડાનો માવો. ત્યારબાદ રૂઓ કાપડના વિરંજક માટે તે વપરાય છે ક્લોરીન. ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં પણ તે વપરાય છે. અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો મેળવીને આપણે તેનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ. ત્યારબાદ રંગકો, ઔષધો, CuCl4, CHCl3, DDT, પ્રશીતક વગેરે જેના ઉત્પાદનમાં પણ વપરાય છે. કેમ કે તમે હેલો આલ્કેન હેલોએરિન સંયોજનોમાં ઓલરેડી કાર્બનિક જાતે જ્યારે પણ હેલોજન સમૂહ જોડાય અને તેમાં ખાસ કરીને ક્લોરીનવાળા સંયોજન ભણી ગયા છો, અને એ સંયોજનોની અંદર આ બધા સંયોજનો તમે કદાચ જોયા હશે, CCl4, CHCl3, DDT. ઓકે ને? ચાલો, એવી જ રીતે અન્ય પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે, એમ કહી શકાય કે રોગાણુ રહિત કરવા માટે અને ઉપયોગી ગણીએ છીએ. એટલે કે ક્લોરીનવાળી ટીકડીઓ આપણે નાખીએ છીએ. યાદ તો હશે ને તમને ક્લોરીનની ટીકડીઓ. સામાન્ય રીતે મ્યુનિસિપાલિટીનું જે પણ પાણી હોય છે તે પાણીની અંદર પણ સામાન્ય ક્લોરીનની સુગંધ તમને આવતી હોવી જોઈએ, અને આવવે જ, કેમ કે તે ક્લોરિફિકેશનમાંથી પાણીને પસાર કરતા હોય છે. તેનું શુદ્ધિકરણ ક્લોરીન દ્વારા કરતા હોય છે. ઓકે, ચાલો. હેલોજીન જે પણ ફોસ્જીન છે તેની પણ બનાવટમાં, એટલે કે COCl2 યાદ રાખજો, આ જે પણ ફોર્મ્યુલા છે તે અશ્રુવાયુ યાદ રાખજો, ફોર્મ્યુલા CCl3NO2, અને એવી રીતે યાદ રાખજો મસ્ટાર્ડ વાયુ કે જેમાં વચ્ચે સલ્ફર છે અને બંને છેડા પર ક્લોરીન છે. ખૂબ જ કાળજીપૂર્વક કહું છું, આ ત્રણે વાયુને યાદ રાખજો. ફોસ્જીન, અશ્રુવાયુ અને મસ્ટાર્ડ વાયુ, આ ત્રણે ઝેરી વાયુ છે, અને આ ત્રણની બનાવટમાં પણ ક્લોરીન વપરાય છે. ખૂબ જ કાળજીપૂર્વક આ વસ્તુને તમારે જોવાની છે, અવલોકનમાં મૂકવાની છે, અને ત્યારબાદ તેને યોગ્ય રીતે સેટિસ્ફાઈ રીતે પણ યાદ રાખવાની છે. ઓકે, તો આમ તમારા માટે ક્લોરીનની બધી જ બાબતો ખૂબ જ કાળજીપૂર્વક લીધા પછી પૂર્ણ કરું છું. પરંતુ એટલું જ કહીશ કે કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબત આ મેં તમને કહી નથી, પરંતુ તમને જે પણ બાબત શીખવી છે બધી જ સિમ્પલ વેમાં જ તમને કહી છે.
કે જેના કારણે તમે કોમ્પ્લિકેટેડ કોઈ પણ વસ્તુ તૈયાર કરતા ન હોવ. યાદ રાખજો કે કોઈ પણ બાબતને તમે કોમ્પ્લિકેટેડ બનાવશો એટલી કોમ્પ્લિકેટેડ તે બનશે. એટલા માટે એને સિમ્પલ રીડિંગ સાથે પૂર્ણ કરવી. વિડીયો જોયા પછી તમે ફટાફટ ટેક્સ્ટબુકમાંથી રીડિંગ કરો અને રીડિંગ કરશો એટલે તમારો આ ટોપિક થોડી જ વારમાં કમ્પ્લીટ થઈ જશે, તૈયાર થઈ જશે. પરંતુ વિડીયો જોઈને ફટાફટ એકવાર રીડિંગ કરવું જરૂરી છે. ચલો, રીડિંગ કરો છો ત્યાં સુધી આપો મને રજા. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.